કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો હવે 2-3 દીથી વ્લોગ આવતો નહોતો કારણ કે વરસાદ જેવો પીપરિયામાં આવ્યો હતો. જો અત્યારે પણ સતત વરસાદ ચાલુ છે. 3 કલાક કાલ સાંજે તરત વરસાદ ચાલુ રહ્યો અને 17 થી 18 ઇંચ ભરાઈ ગયો. અમારી ઘરના નીચે ઉતરે એટલે આટલું પાણી હતું, એટલું ભરાઈ ગયું. આ જોયું, આ નદી હતી ને 2 કામ થઈ ગઈ હતી. જવાનો રસ્તો અહીંયા હતો પણ હાલી ત્યાંથી આવી ગઈ. એવડું પાણી આવ્યું હતું પીપરિયામાં. જોઈ લ્યો. એ કાંઈ નહીં, પણ અમારી રિક્ષા બિક્ષા બધું બંધ થઈ ગયું. જોઈ લ્યો, આ 2 રિક્ષાઓ છે અમારી, બધી બંધ થઈ ગઈ, ચાલુ જ નથી. બધાને પ્લગમાં પાણી કરી ગયું. ગારો જોવો ખાલી, જાઓ ગારો જોવો ઠેઠ સુધી. આ નદીનું પાણી અહીંયા આવ્યું હતું. આ નદી રહી ને એનું પાણી આમ ઢાળ ચડીને આમ વયો ગયું. એમાં જોવો ખાલી ગારો જેવો હશે, જોવો ખાલી. ખતરનાક નેક્સ્ટ લેવલ ગારો છે. ઉલટી પડ્યા હોય ને તો ખબર ન પડે કેમ પડ્યા. હું જઈ રહી છું દુકાને વસ્તુ લેવા અને 17 થી 18 ઇંચમાં પૂર કેટલું આવ્યું છે. અને આ પૂરની કેમ નદી વહેતી હોય ને એવું થઈ ગયું. કેમ નદી વહેતી હોય એવું થઈ ગયું ને. પછી એમ છે 17-18 ઇંચ જો આખું ડૂબી ગયું. તો અમારા ઘરે નીચે ઉતરો છાતી ડાયરેક્ટ પાણી, એટલું પાણી આવી ગયું. તો પાણીનો વિડીયો હશે તો હું તમને દેખાડીશ આમાં. પણ અત્યારે અમારે નુકસાની બહુ થઈ છે. જેમ કે મંદિર, મસ્જિદ, કબ્રસ્તાન એ બધા નુકસાની બહુ થઈ છે મોટા ભાગમાં. તો મિત્રો, હું દુકાનેથી આવ્યો પાછો. તમે મારી વિડીયોમાં તો જોયું જ હશે તમે કે હું જ્યારે પૂરનો વિડીયો ઉતારતો હોય ત્યારે આટલું જ પૂર હોય છે. જો, અને પૂર ક્યાં સુધી આવ્યું ખબર? પેલું કૂતરું બેઠું એની બાજુમાં. વિચારો, ત્યાં સુધી પૂર આવ્યું, કૂતરું બેઠું એની બાજુમાં. 17 થી 18 ઇંચ વરસાદ એટલે કે ઓછો વરસાદ કહેવાય. ત્યાંથી તે ઠેઠ આમ ઓલું કૂતરું બેઠું ત્યાં સુધી પાણી. અમારા ઘરની તમે દશા દેખાડું, તમે કહો ઓહો. અમારે જો કે ઘરમાં તો પાણી નથી આવ્યું, નીચે ગારો તમને દેખાડું તમને થાય ઓહો હો, એવી દશાથી દેખાડવું. અમારા ઘર પાસે આવી ગયો અને કચરો જોયો તમે ખાલી. નેક્સ્ટ લેવલ કચરો પણ આવી ગયો. આ રિક્ષાની હાલત જોવો તમે. આમાં હલાય એવું નહીં તો તમને દેખાડું. હાલત જોવો ખાલી. આખી રિક્ષા બુડી ગઈ હતી એટલે પાણી છે. મારી ગાડી જો ક્યાં ચડાવી મેં, એવડું પાણી આવી ગયું હતું. ક્યાં સુધી, અહીંયા સુધી આટલું પાણી ગારો જોવો ખાલી. ગારો આ ગાય છે ને, આ ગાય તણાઈ ગઈ હતી. પાણીમાં ગઈને તણાઈ ગઈ. એવું જો ખાલી જો કચરો જોવો અને તમે ખાલી રિક્ષાનો હાલ જોવો. ઓલી રિક્ષા તો પડતી નથી, બીજી રિક્ષા પાઈ જાય ખમા. ત્યાં હાલા એવું છે નહીં, જેથી કે માંડ હાલી છીએ આપણે. બીજી રિક્ષા જો કેમ પણ ખંડરમાંથી નીકળી એવી છે ને. તો એ ચીકણી ખંડરમાંથી કેમ નીકળી હોય એવી થઈ ગઈ. જો મારી ગાડી હવે કરો. જો ત્યાંથી પાણી નીકળું હતું, ત્યાંથી નિકાલ ત્યાં છે જવાનો. જો બધો વેકરો આનો અહીંયા આવી ગયો. બધો વેકરો ભીમમાં આવ્યો ગયો. ત્યાંથી બધો વેકરો ભીમમાં. જો બધું આખું ભરાઈ ગયું હતું, આખું કે જગ્યા જ નહીં હાલવાની, એટલું ભરાઈ ગયું હતું. અને આજનો વિડીયો યાદ પૂરો કરીશ. તમને સારો લાગ્યો તો સારું, લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો. વિડીયો સારો જરાક પણ લાગ્યો હોય